કેમ છો સ્ટુડન્ટ્સ? મજામાં છો? બરાબર, મજામાં જશો એવી આશા રાખીએ. કેમ કે આપણે જ્ઞાન સાથે ગમત અને ગમત સાથે જ્ઞાન મેળવવાનું છે. બરાબર છે. શું છે? હઠોડા બેચ. હઠોડા બેચમાં તમને દરરોજ સોલ્યુશન આપવામાં આવે છે. દરરોજ જ તમને બધા સબ્જેક્ટ જે છે ધોરણ 10ના બધા સબ્જેક્ટનું સોલ્યુશન મળે છે. કેવું? ફ્રી ઓફ કોસ્ટ. તમારે એના માટે 1 પણ રૂપિયા આપવાની જરૂર પડતી નથી. તમારે શું કરવાનું છે? ફક્ત ને ફક્ત તમારે જીપીઆર સ્ટડીઝની અંદર અંકલેશ્વરની ચેનલ છે એને શું કરવાની છે? સબસ્ક્રાઇબ કરવાની છે અને એના નોટિફિકેશન બેલને ઓન રાખવાની છે. નોટિફિકેશન બેલ કેમ ઓન રાખવાનો? કે જેવા 6 વાગે એની પહેલાં તમને નોટિફિકેશન મળી જાય તો તમને ખબર પડે કે આપણે 6 થી 8 શું કરવાનું છે? યુટ્યુબમાં આવી જીપીઆર સ્ટડીઝની ચેનલ પર આવી 6 થી 8 જે રોજ જ સોલ્યુશન કરાવી કરવાનું છે. બરાબર, તમે તો આ લાભ લો જ છો. બરાબર, હવે માનો કે તમે લાભ લો છો પણ બીજા બધા વિદ્યાર્થીઓને ખબર જ નથી કે આ શું છે. બરાબર, હથોડા બેચ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે પિક્ચર જોવા જઈએ, બરાબર, અત્યારે કેવા મસ્ત સલાર મૂવી ને બધું ચાલે છે. સલાર, ડંકી બધા તમે મૂવી જોવા જાઓ છો. બરાબર, હવે મૂવી જોવા ગયા, આપણને ગમ્યું તો શું કરો? બીજાને કહો, સાથે સાથે અમને બી લઈ જાઓ જોવા. પછી ચાલો ભાઈ આ તો મૂવી બહુ જોરદાર છે, ચાલ આપણે જોવા જઈએ. તો એમ જેવો તમે મૂવીનો તમે પોતે એકલા લાભ નથી લેતા, તમારા સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં કહો કે સાહેબ આ મને ગમ્યું છે, મિત્ર મને આ ગમ્યું, ચાલ આપણે મૂવી જોવા જઈએ, આ મસ્ત મૂવી છે. એમ તમને ખબર છે કે હથોડા બેચ ચાલે છે. હથોડા બેચમાં દરેક વસ્તુનું સોલ્યુશન આપવામાં આવે, દરેક વિષયનું સોલ્યુશન આપવામાં આવે, એ બી ફ્રી ઓફ કોસ્ટ. તમે મૂવી જાઓ, મૂવી જોવામાં શું પૈસા આપવા પડે? બરાબર, 200-500 રૂપિયાની ટિકિટ. અહીં તો ભાઈ મફતમાં આપવામાં આવે. બરાબર, ફ્રી ઓફ કોસ્ટ તમને આપવામાં આવે છે. એટલે તમારે શું કરવાનું છે? તમારા જે વિસ્તારમાં, તમારા જે ભાઈબંધો, બહેનપણી કે તમારા જે રિલેશનમાં હોય, બરાબર છે, કાકાના મામાના જે બધા ધોરણ 10માં ભણતા એમની સાથે શું કરવાનું છે? ચેનલને શેર કરવાની છે. કેવી રીતે કરશો? તો ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ સેક્શનમાં તમને ચેનલની શું છે લિંક પણ મળી જશે. સાથે સાથે આપણું આજે તો આપણે પ્રશ્નપત્ર 3નું સોલ્યુશન કરવાના. બરાબર, પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2નું ઓલરેડી સોલ્યુશન થઈ ગયું. ઘણા એવા હશે કે સાહેબ ખબર જ નથી, તો શું કરવાનું? તમારે કોમેન્ટ સેક્શનમાં લિંક મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે. એમાંથી તમારે છે પ્રશ્નપત્ર 1 અને 2 જોવાનું છે. સાથે સાથે બધા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું છે. બરાબર, ઇવન આપણી વોટ્સઅપ પર શું છે? ચેનલ છે. શું નામે? હથોડા બેચ નામે. બરાબર, તમારે હથોડા બેચના વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ફક્ત તમારે શું કરવાનું છે? નીચે કોમેન્ટ સેક્શનમાં લિંક આપી હશે, તેના પર લિંક જોડે તમારે શું કરવાનું છે? ઇન્વાઇટ લિંક છે તેના પર ક્લિક કરી અને તમારે આપણે હથોડા બેચમાં જે વોટ્સઅપ ગ્રુપમાં છે એમાં જોડાઈ જવાનું છે. ખાસ કરીને જોડાઈ જજો. દરેક અપડેટ તમને અપ ટુ ડેટ, ટાઈમ ટુ ટાઈમ આપવામાં આવશે. બરાબર છે. તો ચાલો, તમે જોવો છો હથોડા બેચ. બરાબર, ધોરણ 10ના દરેક સબ્જેક્ટનું સોલ્યુશન. તો તમારે શું કરવાનું છે? જોડાઈ જવાનું છે. બરાબર, આજે જ જોડાવે એવું નહીં, હમણાં જ જોડાઈ જવાનું. કલ કરે સો ક્યાં કરે? કબ કરના હે? અભી ઇસી વક્ત કરના હે. બરાબર, અત્યારે તમારે જોડાઈ જવાનું છે. ચાલો, આજે આપણે શું કરીશું? પ્રશ્નપત્ર 3. બરાબર છે. વિજ્ઞાનનું આપણે પ્રશ્નપત્ર 1, પ્રશ્નપત્ર 2 કર્યા હતા. હવે આપણે પ્રશ્નપત્ર 3 વિભાગ એની શરૂઆત કરવાની છે. બરાબર, પેલું કહેવાય ને કે मैं मुसाफिर स्टडी का हूँ, मैं मुसाफिर स्टडी का हूँ, मेरी मंजिल क्या है? सक्सेस. બરાબર છે. મુસાફિર હું સ્ટડીનો છું, મારી મંજિલ સક્સેસ છે. મારે સક્સેસ સુધી પહોંચવાનું છે. તો હું તારા દિલમાં કેવી રીતે બેસી શકું? મારે બેસવું નથી. હું શું કરીશ? જ્યાં સુધી સક્સેસ નહીં મળે ત્યાં સુધી હું બેસીશ નહીં. ચાલો, શું છે આપણું? જુઓ, પ્રશ્નપત્ર 3. બરાબર, પ્રશ્નપત્ર 3નું આપણે આજે સોલ્યુશન જોવાનું છે. પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 બંનેનું સોલ્યુશન આપણે કરી દીધું. બરાબર, પ્રશ્નપત્ર 1 અને 2નું સોલ્યુશન કર્યું. એમાં કોઈ પણ જાતની તમને ક્વેરી હોય, કોઈ પણ જાતનું તમને ક્વેશ્ચન કે સાહેબ અહીંયા નથી ખબર પડી, તો તમારે શું કરવાનું છે? વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાયા છો, ત્યાં મેસેજ કરી શકો છો, અથવા તમે કોમેન્ટ સેક્શન, યુટ્યુબના જે આપણો વિડીયો છે, યુટ્યુબના વિડીયોની અંદર કોમેન્ટ કરી શકો. એનાથી અમે તમને જવાબ આપી શકીએ. જો તમે કોમેન્ટ કરો જ નહીં, તમે ડાઉટ પૂછો જ નહીં, તો પછી અમે જવાબ જ ક્યાંથી આપીશું? બરાબર, તો તમારે કરવું પડશે. કોમેન્ટ તમારે લખવી પડશે. જેવું તમને લાગે તમે લખી શકો. કોઈ ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે તો તમે લખી શકો કે સાહેબ આ રીતે બનાવો, થોડી સ્પીડ ઓછી કરો, થોડી વધારો, બધું તમે જે જોઈએ તે તમે લખી શકો છો. બરાબર, બધાને રાઇટ્સ છે. ચાલો, હથોડા બેચમાં આવી ગયા છે. બરાબર, આજનું સોલ્યુશન પ્રશ્નપત્ર 3 વિભાગ એ, સબ્જેક્ટ આપણો વિજ્ઞાન. ચાલો, શું છે? 1 થી 24. શું વાત કીધી હતી? 24 હોય તો 24માંથી કેટલા આવવા જોઈએ? 24 બેઠા લાવવાના છે. આવવા જ જોઈએ, બેઠા લાવવાના છે આપણે. બરાબર, બેઠા લાવશો તો જ તમને શું છે? વધારે ઉપયોગી થશે. જ્યારે તમે રેન્કરની લિસ્ટમાં આવશો, જ્યારે તમારે ટોપર બનવું હશે, ત્યારે એક માર્ક શું થાય છે? ઇમ્પોર્ટન્ટ બની જાય. જુઓ, પહેલો ક્વેશ્ચન છે, કયું દ્રાવણ જે છે તમારું છે એક તટસ્થ સ્વભાવ દર્શાવે? યાદ રાખો, આપણે એસિડ પ્લસ બેઝની રિએક્શન કરતા હતા. બરાબર, ત્યારે શું લખતા હતા? આપણે લખતા હતા આપણે એસિડ બરાબર પ્લસ બેઝ કરતા હતા, તો આપણને શું મળતું હતું? ક્ષાર અને પાણી મળતું હતું. બરાબર, આ તમારી રિએક્શન છે, ક્ષાર અને પાણી મળતું હતું. હવે ધ્યાન રાખો, અહીંયા તમને
આ જે ક્ષાર મળ્યો બરાબર એનું જે દ્રાવણ જે છે બરાબર આજે તમારો ક્ષાર મળ્યો એ કેવો હશે સ્વભાવ એનો તટસ્થ હશે. અહીંયા તમે જોઈ શકો છો આ એસિડ છે બેઝ છે બંનેને ત્યારે તમે ભેગા કરો છો તો એક ક્ષાર બને છે. એ જે ક્ષાર બને એનું કેવું છે તટસ્થ. હવે જુઓ અહીંયા શું કહ્યું છે પહેલું જુઓ ખાટા ફળોનો રસ લીંબુનો રસ અને ધુમાનો સોડા. હવે ધ્યાન રાખો ખાટા ફળોનો રસ અને લીંબુનો રસ. ખાટા ફળોનો રસ અને લીંબુનો રસ યાદ કરો જ્યારે આપણે ખરા ખોટા કર્યા હતા પ્રશ્નપત્ર 1માં ત્યારે ખાટું એસિડ ખાટું દહીં વિશે પૂછાયેલું બરાબર. ખાટા દહીંમાં કયું એસિડ હોય બરાબર એ પૂછાયું હતું. લેક્ટિક એસિડ ને બધું હતું. ખરા ખોટા તમારે કરવાના હતા એ મેં તમને કીધું હતું કે ખોટો. હવે જ્યારે બી આપણી પાસે વિનેગર છે લીંબુનો રસ છે પછી શું છે ખાટા ફળો છે બરાબર એ બધામાં અલગ અલગ એસિડ હોય છે. લેક્ટિક એસિડ હોય છે બરાબર એસ્બેસિક એસિડ હોય છે તમારા બરાબર છે એસિડિક એસિડ હોય. આ બધા જે એસિડ છે બરાબર તમે નામ જ બોલો છો શું બોલો છો એસિડ બરાબર. લીંબુનો રસ એસિડ બરાબર. તો આ કેવું થઈ ગયું તમારું એસિડ આવશે અહીંયા ગાડી આપણે ખાલી અહીં લખીએ બરાબર. અહીંયા ગાડી 2 એસિડ આવશે. હવે જુઓ ધોવાના સોડાનું દ્રાવણ ધોવાના સોડા બરાબર ધોવાના સોડા આવ્યા. યાદ કરો જ્યારે એસિડ હોય તો એસિડને ન્યુટ્રલાઇઝ કરવા માટે આપણે શું વાપર્યા એસિડને તટસ્થ કરવા માટે આપણે બેઝ પદાર્થ વાપરતા. તો ભાઈ ધોવાના સોડા તો આપણે તટસ્થ કરવા માટે વાપરતા હતા તો એ તટસ્થ થોડી છે એ તો શું છે આપણો બેઝ થઈ ગયો બરાબર. આ એસિડ છે આ એસિડ છે આ થઈ ગયો બેઝ. હવે એસિડ અને બેઝ છે એ તો તટસ્થ આવવાના નથી. ક્ષાર હશે તો એ થશે. હવે યાદ કરો મીઠાનું જલીય દ્રાવણ શું છે પાણી છે. પાણીમાં તમે મીઠું નાખી દો અને એનું જે દ્રાવણ બનાવો એ શું છે મીઠાનું જલીય દ્રાવણ બરાબર. તો મીઠાનું તમારું જે જલીય દ્રાવણ છે એ શું છે તમારો તટસ્થ સ્વભાવ દર્શાવે છે બરાબર. ખબર પડી. યાદ કરો ડાયરેક્ટ તમને જવાબ ના આવે તો શું જોઈએ જોવાના બીજા ઓપ્શન જોવાના. બીજા ઓપ્શન તો જવાબ નહીં ને જો ના હોય તો ક્રોસ કરતા જાઓ. અહીંયા આપણે આને ક્રોસ કર્યું આ બી હા મીઠાનું જલીય દ્રાવણ એ સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ બીજા એમસીક્યુ જુઓ શું કે કઈ શ્રેણી કીધી છે આલ્કલાઇન. હવે યાદ કરો આપણી પાસે કયા કયા હતા આપણે ચોપડીમાં ભણી જોયા છે આલ્કેન હતું બરાબર. આપણી પાસે આલ્કિન હતું પછી આપણી પાસે છે આલ્કલાઇન. શું છે આલ્કલાઇન છે બરાબર. હવે યાદ કરો હવે અહીંયા આગળ આલ્કલાઇનની શું છે સમાનધર્મી શ્રેણી. આલ્કેન આવે તો શું આવે મિથેન આવે ઇથેન આવે બરાબર. આ આપણા જવાબ આવતા હતા આલ્કેન જ્યારે સમાનધર્મી શ્રેણી બની ત્યારે. હવે તમે જોઈ શકો છો કે આલ્કેન મિથેન ઇથેન તો ભાઈ મિથેન તો નીકળી ગયો બરાબર છે. હવે શું અહીંયા આવે છે ઇથિન. આલ્કિન આવે તો યાદ કરો ઇથિન આવતું હતું બરાબર. તે તો ભાઈ આલ્કિન આવ્યું ઇથિન બી નહીં આવે. હવે આલ્કલાઇન આવ્યો તો યસ આલ્કલાઇન માટે આયન પ્રત્યે લાગતો હતો તો શું આવે યાદ કરો પહેલો જ સભ્ય ઇથાઇન બરાબર. ઇથાઇનથી શરૂઆત થતી હતી યાદ કરો એનું અણુસૂત્ર CnH2n થાય બરાબર. ઇથાઇન એ શું છે તમારો સમાનધર્મી શ્રેણીનો પહેલો સભ્ય. હવે અહીંયા કઈ શું કીધું છે ખાસ ધ્યાન રાખવાનું આપણે કીધી એક શબ્દની વેલ્યુ બહુ હોય બરાબર. અહીંયા કીધું કે સમાનધર્મી શ્રેણી. હવે સમાનધર્મી શ્રેણીમાં તો ઇથાઇન બી આવે પ્રોપાઇન પણ આવે બંને જવાબ આવી શકે બરાબર. ઇથાઇન બી આવે અને પ્રોપાઇન પણ આવે પણ અહીંયા શું કીધું છે પ્રથમ સભ્ય એટલે ઇથાઇનથી શરૂઆત થવાની છે બરાબર. જ્યારે ઇથાઇનથી શરૂઆત થવાની તો તમારો જવાબ શું આવશે એ ઇથાઇન બરાબર છે. સમજ પડી. આ રીતે તમારે કોન્સેપ્ટ વાઇઝ જવાનું છે. કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. હવે શું કીધું છે સ્વયંપોષી. હવે જ્યારે તમને કહે કે સ્વયંપોષી તો સ્વયંપોષી વિશે આપણને પહેલાં ખબર હોવી જોઈએ બરાબર. સ્વયંપોષી છે તો શું કરશે પોતે પોષણ મેળવશે. સૌથી પહેલાં પોતે પોષણ મેળવે તો સૌથી પહેલાં આપણને યાદ આવે વનસ્પતિ બરાબર છે. વનસ્પતિ શું છે તો જુઓ શું કરે છે ખાલી જગ્યા આવશ્યક હોય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બરાબર. CO2 અને તમારા H2O પાણી જરૂર પડે. હા વનસ્પતિને જરૂર પડે. વનસ્પતિને ઉગાડી હોય તો આપણે પાણીની જરૂર પડે. કાર્બન ડાયોક્સાઇડ પણ એ વનસ્પતિ લેતી હોય છે બરાબર છે. આપણે શ્વાસની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ એ શું કરે છે એને ગ્રહણ કરે છે બરાબર. તો કે આ વનસ્પતિ તો બંને લે છે. હવે યાદ કરો ક્લોરોફિલ તો આપણે ભણ્યા હતા કે વનસ્પતિ ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે તો કે ક્લોરોફિલ પણ આવશે. પછી જુઓ સૂર્યનો પ્રકાશ તો કે હા સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલાં સૂર્યનો પ્રકાશ હોય. જોયું હશે તમે કે સૂર્યનો પ્રકાશ જ નહીં હોય તો તમે જોઈ શકો છો કે જેટલા પણ વનસ્પતિઓ હશે એ શું થશે ચીમડાઈ જશે બરાબર છે. તો જુઓ આપણને શું કીધું છે કે સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે. તો ભાઈ કાર્બન ડાયોક્સાઇડ બી આવશ્યક છે સૂર્યનો પ્રકાશ છે ક્લોરોફિલ છે પાણી છે બધું જ જોઈએ. તો બધું જ જોતું હોય તો શું જવાબ આવશે તમારો આપેલ તમામ બરાબર. આપેલ તમામ બધા જ ઉતાવળ નહીં કરતા ખાસ કરીને ટોપર વિદ્યાર્થી જેટલા પણ ટોપર વિદ્યાર્થીઓને એ લોકોની
બીજે બધે ભૂલ ના થાય, પણ નાના નાના જે ક્વેશ્ચન એમાં નાની નાની ભૂલો થાય અને નાની નાની ભૂલોના લીધે એમને બધા માર્ક્સ જતા હોય છે. બાકી બીજું બધું તમને આવડતું જ હોય છે, બરાબર. ટોપર વિદ્યાર્થી શું કરશે, ક્વેશ્ચન વાંચો ફટાફટ કે મારે પહેલાં પાછળના માર્ક્સ લેવાના છે, એટલે ફટાફટ અહીંયા આગળ કે હા કાર્બન ડાયોક્સાઇડ પાણી હા ટીક કરી દીધું. નહીં, આખું ક્વેશ્ચન વાંચવાનું, બરાબર. આવી ઉતાવળ નહીં કરવાની. પેપર લખવાનું તમારે લખાઈ જશે, જેટલી ઉતાવળ કરશો એમાં ભૂલ પડશે અને આવામાં માર્ક્સ જવા જોઈએ નહીં. પછી એવું થાય કે બહાર આવીને ડિસ્કસ કરતા હોય ને બીજો વિદ્યાર્થી કહે કે આ ત્યાં કર્યું, બીજો સ્ટુડન્ટ્સ કહે છે કે આ ત્યાં કર્યું, હમતા આવે, પછી પેલો વિચાર કે મેં તો ઉતાવળમાં પેલું કરી દીધું, માર્ક્સ તો મારો જતો રહ્યો. એવું થવું જોઈએ નહીં, બરાબર. ચાલો, શું કીધું છે, 5 અવરોધ દ્વારા તારના 5 સમાન ટુકડા. કેટલો અવરોધ છે, 5 અવરોધ છે. આર બરાબર કેટલા કીધા આપણને 5. એના કેટલા ટુકડા કાઢ્યા છે જો, સોરી, એના કેટલા ટુકડા કરવાના કીધા છે આપણને જો, 5 અવરોધ દ્વારા તારના 5 સમાન ટુકડા, બરાબર. જ્યારે તમારી પાસે 5 અવરોધ હોય, બરાબર, એ 5 અવરોધના તમારે ટુકડા કરવા હોય, બરાબર, તો શું થશે, બરાબર. હવે અહીંયા ગાડી ખાસ ધ્યાન રાખો કે તમારી પાસે 5 ઓહ્મ છે, બરાબર, એ તમારો અવરોધ છે. હવે અવરોધના આપણે 5 સમાન ટુકડા કરીએ છીએ, 1 2 3 4 ને 5. જુઓ આપણે કરીએ 1 2 3 4 ને 5. શું થશે, અહીંયા ગાડી 5 અવરોધ છે તો કેવી રીતે વેચાશે, એક એક વેચાશે કે 5 5 વેચાશે. ખાસ ધ્યાન રાખો કે મારી પાસે માની લો 5 રૂપિયા છે, બરાબર, 1 2 3 4 ને 5. 5 રૂપિયા છે, મારી સામે 5 વિદ્યાર્થીઓ બેઠા છે. હવે મારી પાસે 5 જ રૂપિયા છે અને મારે વિદ્યાર્થીઓને સરખા ભાગે વેચવું હોય તો બધાને હું 1 1 રૂપિયા આપીશ. સમજ પડી. 5 રૂપિયા મારી પાસે છે, 5 વિદ્યાર્થી છે, બધા ભાગ સરખો જ છે, સરખો ભાગ જાય તો બધાને 1 1 જ આપવો પડે. ભાઈ 5 છે તો 5 ટુકડા કરવા જ પડે, તો 1 1 રૂપિયો જ આવે બધાના ભાગ, બરાબર. તો અહીંયા ગાડી 5 ઓહ્મ છે, તેના 5 ટુકડા થાય તો બધાને કેટલું 1 1 ઓહ્મ આવશે, 1 1 ઓહ્મ આવશે બધા ભાગ, બરાબર. હવે શું કર્યું છે અને કઈ જોડાણ આવે, સમાંતર જોડાણ. હવે સમાંતર આવે તો સમાંતર માટે આપણને સૂત્ર ખબર છે, 1/r સૂત્ર આવશે, 1/r1 + 1/r2 + 1/r3 + 1/r4 + 1/r5, બરાબર. હવે શું કીધું છે, એનો સમતુલ્ય અવરોધ શોધવાનો. સમતુલ્ય અવરોધ એટલે તમારો R, બરાબર. આ સમતુલ્ય અવરોધ R શોધવાનો છે, બરાબર. હવે ખાસ ધ્યાન રાખો કે આપણે અહીંયા ગાડી જોયું કે શું છે કે મારી પાસે 5 રૂપિયા હતા, મેં 5 વિદ્યાર્થીઓમાં સરખા ભાગે વેચવા 1 1 રૂપિયા આપી દીધો. હવે જુઓ તો આ R1 R2 R3 R4 R5 બધાની વેલ્યુ કેટલી છે, 1 છે તો મૂકી દો, 1/1 1/1 1/1 બરાબર. બધાના છેદમાં 1/1 મૂકી દીધો. હવે જુઓ 1/1 કરો તો કેટલા આવે, એટલે બોલો એ તો એકદમ ઇઝી છે, 1/1 કરો તો 1 જ આવે, બરાબર. 0 નહીં લખવાનું ભૂલથી બી. હવે 1 + 1 + 1 + 1 + 1 કેટલો જવાબ આવશે, 5 વાર એકડા છે, એકડા તો આવડે ને, કેટલા આવશે 5 ઓહ્મ છે, 5 આવી ગયો જવાબ 5, બરાબર. એવું નહીં, જવાબ શું છે, ખોટો છે. આવી ભૂલ ક્યારેય કરવી નહીં, બરાબર. અહીંયા 5 નહીં આવે, 1 નહીં આવે, 25 નહીં આવે, જવાબ તમારો શું આવશે, 1/5. કેમ 1/5 જુઓ, બરાબર. અહીંયા શું છે 1/r છે, 1/r. આપણે 1/r જોતું નથી, આપણને શું કીધું છે, સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ શું શોધવાનું છે, R શોધવાનું છે. તો અહીંયા ગાડી તમે જેવો R લેશો, R શું થશે, અહીંયા 5 છે, ઉલટાઈ જશે, બરાબર. 1/5 ઓહ્મ જવાબ આવશે, બરાબર. ખાસ ધ્યાન રાખવાની, આવી નાની ભૂલ કરતા નહીં. R બરાબર શું આવશે, 1/5 ઓહ્મ. સમજ પડી, બરાબર. જો આ તમારો સાચો જવાબ આવશે એ 1/5, બરાબર. ઘણા લોકો એવું કહેતા હોય છે કે સમાંતર છે, 5 સરખા ભાગ કરે તો બધાને સમાન જાય, નહીં, બધા ભાગ સમાન નહીં જાય. બીજું છે કે 5, અહીંયા ગાડી તમે 1/r બરાબર 5 ઓહ્મ આવ્યો, ઉતાવળમાં તમે રફ પેજ કરતા હોય, બરાબર. રફ પેજમાં તમે આગળનું અહીંયા ગાડી ખાલી 1/r લખ્યું, અહીંયા ગાડી લખ્યું જ ના હોય, આટલું જોયું, આ જવાબ આવ્યો 5 ઓહ્મ, 5 ઓહ્મ ટીક કરી દો. નહીં, એ તમારો જવાબ ખોટો થશે, બરાબર. ઉતાવળ કરવાની નહીં, શાંતિથી ગણવાનું, બરાબર. આવી ભૂલો ખાસ કરશે, બરાબર. ટોપર વિદ્યાર્થીઓ ખાસ કરશે, ઉતાવળમાં હોય એ લોકો કે પેપર પૂરું કરું, બધું અટેન્ડ કરીશ, એમાં જ આવી ભૂલો થાય, બરાબર. એટલે અહીંયા આગળ 5 પણ આપ્યો છે, 1/5 પણ આપ્યો છે, બરાબર. આપણે શોધવાના સમતુલ્ય અવરોધ બધાને શું કર્યું, 1 1 વેચી દીધો, 1/r. આ સમાંતર શ્રેણીનું તમારું સૂત્ર, બરાબર. આની જગ્યાએ શ્રેણી હોત તો આપણે ડાયરેક્ટ સરવાળો કરતા. અહીંયા આગળ 1/, બધા 1 સરખા ભાગ કર્યા, 1/1 બધાનું 1 + 1 + 1 5 આવ્યા, બરાબર. 1/r બરાબર 5 આવ્યા, બરાબર. આપણે શોધવાનો સમતુલ્ય અવરોધ, એટલે એને શું કરવાનું, ઊંડું કરી દેવાનું, એટલે R બરાબર 1/5 ઓહ્મ, બરાબર. આ તમારો સાચો જવાબ. સમજ પડી, બરાબર. ના સમજ પડી તો સ્ક્રીનશોટ લઈ લો, પછી જાતે ગણવાનું, બરાબર. સ્ક્રીનશોટ લઈ લો,
એટલે તમારે શું છે સમજ પડે બરાબર. આગળ જુઓ શું કીધું છે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા સમતલ અરીસો એ કયો અરીસો જે ઘેરે આપણે તૈયાર થઈએ તે એવું યાદ કરો. સમતલ અરીસાનું ઇન્સ્ટાગ્રામ પર બી પિક્ચર વાળા થતા હોય, બે છોકરી બેઠી હોય પછી કંઈ સમતલ અરીસો મૂક્યો હોય, અનંત બધા કેટલા બધા પ્રતિબિંબ મળે. પણ એમાં શું યાદ રાખો, એમાં શું છે મોટવણી એટલે શું થાય તમારું -v ના છેદમાં u બરાબર h ડેશના છેદમાં h બરાબર. આ મોટવણીના સૂત્ર છે બરાબર. મોટવણીના સૂત્ર પરથી આપણને શું ખબર પડે કે જ્યારે સમતલ અરીસો આપણે વાપરીએ છીએ તો સમતલ અરીસામાં મોટવણીનું મૂલ્ય કેટલું હશે. હંમેશા યાદ રાખો કે જ્યારે પણ સમતલ અરીસો હશે એનું મૂલ્ય એક જ હશે બરાબર. જેવી વસ્તુ એવું એનું પરિમાણ બરાબર. વસ્તુ એવું જેનું પરિમાણ હોય તો હંમેશા મોટવણીનું મૂલ્ય કેટલું હશે એક હશે બરાબર છે. ચાલો આગળ જઈએ. શું કીધું છે જલ્દી નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે બરાબર. જલ્દી છે જલ્દીને નજીકની વસ્તુઓ અને શું કીધું છે આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે. હવે અમુક જણ હોય એમને નજીકની વસ્તુઓ જોવામાં શું પડે છે તકલીફ પડે છે. અહીંયા જલ્દીને પણ એવું જ છે. તો આ ખામી શા માટે ઉદ્ભવે છે હવે આપણે એને શું છે કારણ શોધવાનું છે કે આ ખામી જે છે એ ઉદ્ભવે છે કેમ ઉદ્ભવે છે બરાબર. તો જુઓ સિલિયરી સ્નાયુ નબળા પડવાથી બરાબર. સિલિયરી સ્નાયુઓ જે છે એ નબળા પડે તો કે હા ભાઈ સિલિયરી સ્નાયુ નબળા પડે તો તમારી આ ખામી સર્જાય. પછી જો નેત્રમણી સ્થિતિસ્થાપકતા ઘટવાથી, હવે નેત્રમણી તમારી શું હોય કે સ્થિતિસ્થાપક હોય બરાબર. તમે નજીકની વસ્તુ તમે અહીંયા ગાડી જુઓ, અત્યારે માની લો કે હું કેમેરામાં જોઉં છું તો કેમેરામાં જેવી પાછું હું અહીંયા ગાડી દૂર જોઈશ તો કેમેરાવાળા કેવું જશે ઝાંખું થઈ જશે, મને બીજું દેખાશે બરાબર છે. યાદ કરો તમે હાથવાળો પ્રયોગ કરતા હતા, હાથમાં જોતા હતા બરાબર. આ હાથ તમારે કેવો દેખાય ક્લિયર. હવે આ તમે હાથને જોયો ક્લિયર દેખાય છે. હવે હાથને નહીં જોવાનો, હવે તમારે શું છે આંગળીઓની વચ્ચેથી જે દૂર દેખાય છે ને એને જોવાનું. જ્યારે તમે દૂરની વસ્તુ જોશો શું થશે આ ઝાંખું થઈ જશે પણ દૂરની વસ્તુ દેખાશે. એ શું છે સ્થિતિસ્થાપકતા. તમારી નેત્રમણી શું કરે છે સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. પહેલાં તમે હાથ ક્લિયર દેખાય છે, હવે હાથને નહીં જોવાનો. હવે આંગળીઓની વચ્ચેથી તમને બહારની પેલી બાજુ જે વસ્તુઓ છે દૂર એ જોવાની. તો દેખાય તમને જો દૂર દેખાશે તો આ કેવું થઈ જશે ઝાંખું થઈ જશે. આ શું છે નેત્રમણીની સ્થિતિસ્થાપકતા. તમારી સ્થિતિસ્થાપકતા કેવું જો તમને આ કમ્પ્લીટ દેખાતું હોય એનો મતલબ કે સ્થિતિસ્થાપકતા તમારી દર્શાવે છે. અને જો એ ના થઈ શકતી હોય તો એનો મતલબ કે તમને ખામી છે. એ ખામીના લીધે તમે શું છે સ્પષ્ટ જોઈ શકતા નથી. હવે શું છે કનિનિકા નબળી પડવાથી. હવે કનિનિકા શું કરે છે તમારી કીકીનું નિયમન કરે બરાબર. કીકીની ફરતે કનિનિકા આવેલી હોય બરાબર છે. હવે તો એનાથી તો આપણને કોઈ ફરક પડતો નથી બરાબર. તો એ તો એનાથી કંઈ ફરક પડવાનો નથી. આ બે વસ્તુથી ફરક પડે. હવે જુઓ એને કયો નંબર છે 1 અને કયો નંબર છે 2. તો બંને જે હોય એવા કયા છે અહીંયા ગોજડીઓ 2 છે પણ 3 છે 3 તો આવે નહીં, 3 4 તો આવે જ નહીં બરાબર છે જ નહીં બરાબર. અહીંયા ગાડી જુઓ 1 છે હા પણ 3 તો કે નહીં બધા જ નહીં આવે. તો કયો જવાબ છે તમારો 1 અને 2 બરાબર. આ તમારો સાચો જવાબ બરાબર. આ રીતે તમારે કરવાનું. ચાલો આગળ જઈએ. શું કીધું છે ખાલી જગ્યા બરાબર. 6 MCQ થઈ ગયા. હવે આપણે જઈએ ખાલી જગ્યા પર. જુઓ શું કહે છે ગ્રેફાઇટ બરાબર. ગ્રેફાઇટ તમારા પેન્સિલનો ઉપરનો ભાગ આવે ગ્રેફાઇટનો બનેલો હોય બરાબર. શું કહે છે ગ્રેફાઇટનું બંધારણ અનેક સ્તરોથી બનતા બરાબર. ગ્રેફાઇટનું બંધારણ અનેક સ્તરો હોય એ બનાવતા ખાલી જગ્યા જેવી રચના દર્શાવે બરાબર. ગ્રેફાઇટ કેવી રચના દર્શાવે જો અહીંયા ગાય તમારી સમજણ માટે આપણે આકૃતિ આપી છે બરાબર. આકૃતિમાં જુઓ અહીંયા ગાડી શું કીધું છે કે ગ્રેફાઇટનું બંધારણ અનેક સ્તર હોય. કેટલા સ્તર છે આ 1 સ્તર છે 2 સ્તર છે આવા ઘણા બધા સ્તર હોય બરાબર. આવા ઘણા બધા સ્તર હોય એમાંથી એનું શું છે ગ્રેફાઇટનું બંધારણ બને છે. હવે જુઓ આજે તમારું ગ્રેફાઇટનું બંધારણ છે એમાં એક મોલેક્યુલ પકડો, એક બંધારણ પકડો. આ આખું બંધારણ છે બરાબર. એની અંદર એક મોલેક્યુલ પકડો તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો આ 1 છે, આ બીજો બોન્ડ છે, આ ત્રીજો છે બરાબર છે. અહીંયા ગાડી જુઓ આ ત્રીજો, આ 4, આ 5 અને આ કયું છે 6 બરાબર. હવે અહીંયા ગાડી બીજી જગ્યાએ જુઓ 6 છે બંધારણમાં. દરેક જગ્યાએ એવું હશે બરાબર. આ બધી જગ્યાએ જુઓ દરેક જગ્યાએ 6 છે બરાબર છે. એટલે તમારું જે રચના છે તમારું બંધારણ છે એ બંધારણ દરેક જગ્યાએ તમે જોઈ શકો છો 6 વાળા છે. તો 6 હોય એટલે એને શું કહેવામાં આવે યાદ રાખો હંમેશા 6 હશે એટલે તમારું બંધારણ કેવું થઈ જશે ષટકોણીય બરાબર છે. એ ગ્રેફાઇટનું બંધારણ છે એ કેવું છે ષટકોણીય બંધારણ છે. ખાસ ધ્યાન રાખવાનું બરાબર. ગ્રેફાઇટ આવે એટલે ગ્રેફાઇટનું આ સ્ટ્રક્ચર આ જે બંધારણ છે તમારા મગજમાં આવવું જોઈએ. પછી આવવું જોઈએ કે આપણે 6 લાઇનવાળું દર્શાવ્યું હતું બરાબર. 6 એ આખું બંધારણ આપણે દર્શાવ્યું હતું એટલે તમને શું છે તાત્કાલિક યાદ આવી જશે કેવું છે ષટકોણીય બરાબર. ચાલો આગળ જઈએ. કોઈ સમક્ષિતિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા. હવે દિશા કેવી રીતે ખબર પડે શું કરવાનું દિશા માટે તમે
બરાબર, ભારતનો નકશો તમે દોરતા હતા, બરાબર છે, એ રીતે તમારે દોરી આપણે ખાલી સમજ માટે દર્શાવીએ છીએ, બરાબર, સમજ માટે તમારે દર્શાવવાનું છે. બરાબર, આ રીતે તમે આની પરથી તમે દિશા નક્કી કરી શકો, બરાબર છે. હા, તો કે દિશા નક્કી કરી શકાય, બરાબર. આ બાજુ તમે જોઈ શકો છો, આ તમારી પૂર્વ થશે, તમારી ઉત્તર થશે, ઉત્તર, દક્ષિણ, આ બાજુ તમારી પૂર્વ થશે, બરાબર છે. અહીંયા ગાડી ઈસ્ટ આવશે, અહીંયા ગાડી વેસ્ટ આવશે, બરાબર. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, બરાબર. આ બાજુ જમ્મુ કાશ્મીરમાં તમારું ઉત્તર આવી જશે, બરાબર. દક્ષિણમાં તમારે તમિલનાડુ, કન્યાકુમારી એ બાજુ તમે જશો, બરાબર છે. પશ્ચિમમાં આવશો તો તમને ગુજરાતને એવું મળશે, બરાબર છે. તમે ઈસ્ટમાં જશો તો ઈસ્ટના બધા રાજ્ય આવીએ તમારા, બરાબર છે. હવે ધ્યાન રાખો, શું કહે છે કે તમે પૂર્વથી પશ્ચિમ જાઓ છો. આ કઈ છે તમારી પૂર્વ છે, પૂર્વથી તમે આ બાજુ પશ્ચિમ દિશામાં જાઓ, બરાબર. હવે પૂર્વની પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વધી રહ્યો છે, તેને પૂર્વ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારના કોઈ બિંદુ પાસે અને તારને લંબ સમતલમાં ઘડિયાળની કઈ દિશામાં હશે. હવે તમને કીધું છે ઘડિયાળની દિશા, બરાબર. એટલે અહીંયા કાંઈ તમારી ચુંબકીય ક્ષેત્રની દિશા છે. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા આવે એટલે તમારો જમણા હાથનો નિયમ આવે, બરાબર. શું કીધું છે, પૂર્વથી પશ્ચિમ દિશા તરફ તમારે જવાનું છે. હવે અહીંયા છે પૂર્વ, આ બાજુ તમારી પશ્ચિમ છે, આ બાજુ ઈસ્ટ, આ બાજુ વેસ્ટ, બરાબર. આ બાજુ તમારી ચુંબકીય દિશાની દર્શાવો તો ઘડિયાળની કાંટાની દિશા, માનો કે તમે આ બાજુ પૂર્વ પશ્ચિમ આમ ગણતા હોય તો આ પૂર્વ પશ્ચિમ, તમે આ બાજુની સાઈડ જાઓ, બરાબર. હવે તમારે કીધું છે કે અહીંયા કાંઈ શું કીધું છે કે તમારે ચુંબકીય ક્ષેત્રની દિશા અને લંબ સમતલની, એટલે તમે શું વાપરશો, જમણા હાથનો નિયમ વાપરશો. જમણા હાથનો નિયમ વાપરો એટલે તમે પૂર્વ પશ્ચિમ આમ ગણતા હોય તો તમારું આંગળા કઈ બાજુ વળે, આ બાજુની સાઈડ વળે, બરાબર. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે પૂર્વથી પશ્ચિમ તમે આ બાજુ જાઓ, બરાબર. તો આ બાજુ તમે કરો, બરાબર. હું આ બાજુનો ઊભો છું અત્યારે, પૂર્વથી પશ્ચિમ, આ બાજુ મારો અંગૂઠો છે, આ બાજુથી મારા આંગળા કઈ બાજુ જાય, આમ જાય, એટલે આમ ફરે. હવે આમ ફરે, અત્યારે હું આમનો ઊભો છું, અત્યારે મારી સામે અહીંયા ઘડિયાળ હોય તો હું આમનો ફરું તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ઘડિયાળ પણ આ બાજુ ફરશે. કદાચ હું આ બાજુ આવી જાઉં, હું આ બાજુ ખાલી દર્શાવું છું કે પૂર્વથી પશ્ચિમ આ બાજુ છે, બરાબર. પૂર્વથી પશ્ચિમ આ બાજુ છે અને હું આ બાજુ જમણો હાથ કરું તો આ બાજુ આંગળા વળશે, બરાબર. જે બાજુ તમારા આંગળા વળે તમારી દિશા થાય. હવે અહીંયા આગળ કોઈ ઘડિયાળ લગાવી હોય, અહીંયા આગળ કોઈ ઘડિયાળ લગાવીને આમ ફરતું હોય, એ કઈ ઘડિયાળની દિશા થઈ, બરાબર. તો ઘડિયાળની દિશા હોય તો તમારો જવાબ શું આવે, સમઘડી દિશા, બરાબર. સમઘડી દિશા એ તમારો સાચો જવાબ આવશે, બરાબર. દિશા જાણવી હોય શું કરવાનું, ભારતનો નકશો દોરી દો, જમ્મુ કાશ્મીર બાજુ નોર્થ, આ બાજુ સાઉથ, આ બાજુ ઈસ્ટ, વેસ્ટ, બરાબર. દોરી દો, બરાબર. આ દોરી દેશો, સમજ પડી જશે, દિશા સમજ પડી ગઈ, બસ. પછી જમણા હાથનો અંગૂઠાનો નિયમ, જમણો હાથ મૂકો, શું છે તમારા આંગળા જે બાજુ વળે એ દિશા, જે બાજુ દિશા પડતા હોય, માની લો કે ઘડિયાળની દિશામાં વળે છે એ સમઘડી, એની ઊંધી દિશામાં વળે છે તો વિષમઘડી, બરાબર. બે જવાબ આવશે, સમઘડી કાં તો વિષમઘડી, બરાબર. અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે ઘડિયાળના કાંટાની દિશામાં પડે છે, આમ ફરે છે, એ થઈ ગયો તમારો સમઘડી. સમજ પડી ગઈ, બરાબર. એકદમ ઇઝી છે, ખાસ ધ્યાન રાખવાનું. હવે શું કહે છે જુઓ કે રેઝિન અને ગુંદર, તમારું છે રેઝિન અને ગુંદર વનસ્પતિના કયા છે. હવે અહીંયા તમને એવું કહે છે કે વનસ્પતિ છે, એમાંથી તમને રેઝિન અને ગુંદર. હવે યાદ કરો, અહીંયા પહેલો શબ્દ શું છે, ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે કે શું છે, ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર આવે તો વસ્તુનો શું થાય, નિકાલ થાય, બરાબર. વનસ્પતિ છે, વનસ્પતિમાંથી આપણને રેઝિન અને ગુંદર શું છે, મળે છે. બીજો જુઓ પોષક, બરાબર. હવે તમે કોઈ વનસ્પતિ તમારા હોય, બરાબર, વનસ્પતિ છે તો વનસ્પતિને તમે રેઝિન અને ગુંદર તમે પોષક તરીકે ખાવાના તરીકે તમે વનસ્પતિને આપવા જાઓ. વનસ્પતિને તમે કોઈ દિવસ ખાવાનું ખવડાવો, ના ખવડાવે ને ભાઈ. રેઝિન અને ગુંદર એ તો વનસ્પતિમાંથી આપણને મળે છે તો તમે એને વનસ્પતિને ખવડાવવા થોડી જવાના, બરાબર. એટલે બીજું તો આવે જ નહીં, બંધારણ. તો રેઝિન અને ગુંદર એના બંધારણમાં છે. આપણે શું છે એ શું છે તમે જોજો, તમે યુટ્યુબ પર બધા વિડીયો જોયા હશે, વનસ્પતિ આપણે ગુંદરનું ને એનું રેઝિનનું હોય, બરાબર. એનું વનસ્પતિનું ઝાડ હોય, એ ઝાડ હોય, એ ઝાડમાં શું કરે છે, ત્યાંથી ક્રોસમાં લાઈન પાડે. માની લો કે તમારું આ રીતનું ઝાડ છે તો અહીંયા ગાડીથી લાઈન કાપા પાડે લોકો, બરાબર. અને અહીંયા ગાડી શું છે, એક પાત્ર મૂકેલું હોય, એ પાત્રમાં શું થાય, જે રેઝિન છે, તમારા ગુંદર જે છે, બરાબર. તમારા અમુક જે ઝાડ હોય, તમારા ચિંગમના ઝાડ હોય તેના માટે બી ચિંગમ જે આવે એના માટેના બી ઝાડ હોય, એમાંથી બી જે દ્રવ્ય હોય, વ્હાઇટ કલરનું દ્રવ્ય હોય, બરાબર છે. તો એ જે વ્હાઇટ કલરનું દ્રવ્ય હોય એ અહીંયા ગાડીથી શું થાય છે, એનું વહન થાય, ઉત્સર્જન થાય, અને ઉત્સર્જ થઈને અહીંયા ગાડી આ જે પાત્ર હોય એમાં શું થાય છે, જમા થાય છે, બરાબર. આ જે થાય છે આ બધી વસ્તુ શું છે, આપણને મળે છે, આપણે કોઈને આપતા નથી. જ્યારે આપણે કોઈને આપતા હોય તે પોષક કહેવાય. જ્યારે આપણને કોઈ વસ્તુ બળ મળતી હોય એ શું છે, ઉત્સર્જનમાં આવે, બરાબર. એ ઉત્સર્જન તંત્રમાં આવે. એટલે અહીંયા ગાડી તમારો જવાબ શું આવશે, ઉત્સર્ગ, બરાબર. ઉત્સર્ગ આવે, ઉત્સર્જન તંત્ર તમારું. આગળ જુઓ શું છે, મનુષ્યના દૈહિક કોષમાં
શું કીધું છે રંગસૂત્રો. ખાસ ધ્યાન રાખવાનું, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય છે, બોર્ડમાં પણ પૂછાયેલો છે. બરાબર છે, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય, તમારા બોર્ડમાં પૂછાયેલો છે આ ક્વેશ્ચન. બરાબર, બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન ખાસ કરવાના. બરાબર છે. હવે જો શું કહે છે મનુષ્યના દૈહિક કોષમાં ખાસ ધ્યાન રાખજો, કારણ શું કીધા છે જોડ. બરાબર, બે વસ્તુ પૂછશે, ક્યાં તો તમને રંગસૂત્રોની જોડ પૂછશે, ક્યાં તો રંગસૂત્રોની સંખ્યા. જ્યારે પણ સંખ્યા કહેશે ત્યારે તમારો 46 આવશે, પણ એવું કે જોડ. યાદ કરો, આપણે કોઈ બી દુકાને જઈએ, બરાબર, બૂટ લેવા જઈએ, એક બૂટ લઈને આવીએ, એક જ બૂટ લઈને આવીએ ના, આપણે શું કરીએ પહેરીને ભલે એક બૂટ ચેક કરશું પણ એની જોડ માંગીએ, આની જોડ આપણે એવું કહીએ. બરાબર, એ બેની પેરમાં આવે. બરાબર, બૂટ જ્યારે બેની પેરમાં આવતા હોય તો એને શું કહેવાય જોડ કહેવાય. એ જ રીતે જ્યારે તમારા રંગસૂત્રની જોડ કે એટલે બેની પેરમાં હોય. બરાબર, એ તમારે 46 ભાગ્યા 2 કરી દો, કેટલા આવશે 23 આવશે. બરાબર, આ જે 23 છે એ શું છે તમારા રંગસૂત્રોની જોડ. બરાબર, મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું પૂછાશે જ. બરાબર, ચાલો આગળ જઈએ. હવે શું કીધું છે અરીસો છે, આપણી પાસે અરીસો છે. અરીસાને તમારે શું કરવાનું છે મોટવણીનું સૂત્ર લેવાનું છે. આપણે લખતા હતા m બરાબર -v/u, પછી તમે ઊંચાઈની કરો તો ઊંચાઈ માટે તમે લખતા હતા h'/h. બરાબર, આ શું છે તમારું મોટવણીનું સૂત્ર. તો આપણે શું કીધું છે અરીસાની મોટવણીનું સૂત્ર. તો જુઓ અરીસા માટે મોટવણીનું સૂત્ર જુઓ શું આવશે -v/u. હવે અહીંયા આગળ v/u છે પણ માઇનસ નહીં એટલે આ જવાબ ખોટો. આ u/v છે એટલે આ ખોટો. અહીંયા તમે જોઈ શકો છો -v/u. બરાબર છે, નિશાની ખાસ યાદ રાખવાની. બરાબર છે, ઉતાવળ નહીં કરવાની, બાકી તમે એમાં નતા રહેશો. બરાબર, હવે જુઓ શું કીધું છે ખાલી જગ્યા અધાતુ ચરકાટ વિહીન છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા શું કીધું છે ચરકાટ. આપણે આગળ જઈએ, શું કીધું છે ચરકાટ વિહીન. હવે જ્યારે પણ તમને એવું કહે કે વસ્તુ કેવી છે ચરકાટ વિહીન, એનો મતલબ કે ચરકાટ ધરાવતી નથી. બરાબર, હવે ખાસ ધ્યાન રાખો, જ્યારે આપણે ધાતુ તત્વના અધાતુ તત્વોના ગુણધર્મો ભણ્યા હતા, ખાસ કીધું તો આપણે કે ધાતુના ગુણધર્મો અધાતુના ગુણધર્મોને એનો તફાવત. આ 3 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન તમારી બોર્ડની પરીક્ષામાં આવશે ને આવશે જ. બરાબર છે, ધાતુ અધાતુ અને તેનો તફાવત. બરાબર, એ 3 ક્વેશ્ચન તમે તૈયાર કરો, એમાંથી જો નાના ક્વેશ્ચન પૂછાય છે. અહીંયા કરી નાનો ક્વેશ્ચન પૂછાય, શું પૂછાય કે અધાતુ ચરકાટ વિહીન છે. હવે ખાસ ધ્યાન રાખો, જ્યારે આપણે અધાતુ તત્વના ગુણધર્મો ભણ્યા હતા, તફાવત પણ આપ્યો હતો, ત્યારે કીધું હતું કે તમારા જે અધાતુ તત્વો એ કેવા હોય છે ચરકાટ વિહીન હોય. બરાબર, ચરકાટ વિહીન હોય એમાં એક જ અપવાદ હતો. કયો અપવાદ હતો? આયોડિન. આયોડિન શું હોય ચરકાટ ધરાવે. અહીંયા આપણે પૂછ્યું ચરકાટ વિહીન એટલે આયોડિન તો આવે જ નહીં. આયોડિન તો આવવાનું જ નહીં, કારણ કે આયોડિન શું છે ચરકાટ આપે જ. આપણને શું પૂછ્યું છે ચરકાટ વિહીન. હવે અહીંયા આગળ ધ્યાન રાખો, શું છે સલ્ફર અને નાઇટ્રોજન બંને અધાતુ તત્વો છે. બીજું શું કહે છે ચરકાટ વિહીન, તો કે હા બંને છે એ તમારી શું છે ચરકાટ ધરાવતા નથી. બરાબર છે, આ ક્વેશ્ચનમાં એવો ક્વેશ્ચન છે જ્યાં તમારા બંને આન્સર મારી દ્રષ્ટિએ આવી શકે છે, સલ્ફર પણ અને નાઇટ્રોજન પણ. કેમ કે બંને તમારા શું છે અધાતુ છે. પછી શું કીધું છે ચરકાટ વિહીન, તો નાઇટ્રોજન પણ ચરકાટ વિહીન છે અને સલ્ફર પણ ચરકાટ વિહીન છે. જ્યારે તમે ચોપડીમાં જોશો ત્યારે જસ્ટ ધ્યાન રાખજો, અધાતુ તત્વોમાં બંને તત્વો એવા છે કે ચરકાટ વિહીન ધરાવે છે. તો જ્યારે બંને તત્વો હોય તો બના ખ્યાલથી બંને જવાબ આવી શકે. બરાબર છે, એટલે આ ક્વેશ્ચન એવો છે કે અહીંયા ખાલી તમે બંને બરાબર કરી શકો છો. ઘણા સલ્ફર કહે છે, ઘણા નાઇટ્રોજન કહે છે. એક દ્રષ્ટિએ જોવા જઈએ તો સલ્ફર અને નાઇટ્રોજન બંને કેવા છે જવાબ સાચા છે. અહીંયા ફક્ત નાઇટ્રોજન આયોડિન નહીં આવે, કારણ કે આયોડિન જે છે ચરકાટ ધરાવે છે. બરાબર, એટલે આ ક્વેશ્ચન તમારે આ રીતે સમજવાનો છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર છે, ચાલો આગળ જઈએ. શું કહે છે ખરા ખોટા. હવે આપણા એમસીક્યુ પૂરા થયા અને આપણે ખાલી જગ્યા કરી. ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુ અને ખાલી જગ્યા આ કેવા છે ઓપ્શન આપવામાં આવે તમને. બરાબર છે, ઓપ્શન આપવામાં આવે એટલે તમારે 4માંથી ગમે તેની પસંદગી કરવાની, ખાલી જગ્યામાં 3માંથી પસંદગી કરવાની. એટલે તમને શું છે ઇઝી પડે. બરાબર, એટલે એમાં તમારા માર્ક્સ કપાવવાનો છે. કેમ કે તમારી પાસે 4 ઓપ્શન અવેલેબલ હોય, 3 ઓપ્શન અવેલેબલ હોય ખાલી જગ્યામાં, તો એમાંથી જ શોધવાનું હોય તો તમને આવડી જવું જોઈએ. એમાં કોઈ પણ જાતના માર્ક્સ કપાવવા જોઈએ નહીં, ખાસ ધ્યાન રાખજો. હવે આવે ખરા ખોટા પર. શું છે જુઓ, 13 થી 16 ક્વેશ્ચન તમારા ખરા ખોટાના છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે બ્રોમિન. બરાબર, તમે લખો તો Br2 લખો. બરાબર, Br2 ગેસ. હવે શું કહે છે બ્રોમિન વાયુ છે. ખાસ ધ્યાન રાખો, બ્રોમિન વાયુ છે ના, બ્રોમિન કેવું છે પ્રવાહી છે. બરાબર છે, તમે જોશો તો બ્રોમિન કેવું છે પ્રવાહી છે. બરાબર છે, જ્યારે આ પ્રવાહી હોય બરાબર તો તમારો આજે શું છે ખરા ખોટા છે. આ તમારું વાક્ય કેવું પડશે ખોટું. બરાબર છે, આનો જવાબ આવશે ખોટું. આ તમારું ખોટું વિધાન છે, કેમ કે તમારો બ્રોમિન જે છે, બ્રોમિન એ શું છે પ્રવાહી છે. બરાબર, વાયુ ધરાવતું નથી. આપણે અપવાદમાં પણ લખ્યું હતું, ખાસ ધ્યાન રાખો. ધાતુ તત્વના અધાતુ તત્વના ગુણધર્મોમાં પણ આ વસ્તુ હતી. જોયું કેટલી ઇમ્પોર્ટન્ટ છે, વાંચવું પડશે તમારે.
હવે શું કહે છે જુઓ, બરાબર, ખરું ખોટું છે, શું કહે છે, છોકરી જન્મે છે ત્યારે એના અંડપિંડમાં કેટલા છે, હજારો અપરિપક્વ અંડપુટિકા હોય છે, બરાબર. જ્યારે છોકરીનો જન્મ થાય છે, ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ છોકરીનો જન્મ થાય છે ત્યારથી જ એના અંડપિંડમાં અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે, બરાબર છે. જેમ જેમ એની ઉંમર જે છે ધીરે ધીરે વધે ત્યાર પછી એ જે છે ચેન્જીસ આવે છે, બરાબર છે, બરાબર. એનું તરુણાવસ્થા આવે તે દરમિયાન ચેન્જ આવે, ત્યાર પછી માસિક ચક્ર આવે. આ જે છે એ શું છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે, એ ઉંમર વાઇઝ જેમ જેમ થાય તેમ તેમ વધે છે. પરંતુ એની હાજરી જે છે એ ક્યારથી હોય છે કે જ્યારે છોકરી જન્મે છે ત્યારથી, બરાબર છે. તો આ વિધાન તમારું કેવું થશે, ખરું થશે. હા, આ વિધાન કેવું છે, સાચું છે. ચાલો આગળ જઈએ. હવે ખાસ ધ્યાન રાખજો, શું કહે છે, સિલિયરી સ્નાયુઓ, બરાબર છે, સિલિયરી સ્નાયુઓ ખેંચાણ વગરની રિલેક્સ સ્થિતિમાં, રિલેક્સ થઈએ આપણે એકદમ, બરાબર. યાદ રાખો, આપણે પરીક્ષામાં બધી જ તૈયારી થઈ ગઈ હોય તો પરીક્ષાના આગલા દિવસે આપણે કેવા હોઈશું, એકદમ રિલેક્સ, બરાબર. કશું જ કરવાનું નહીં, આરામથી રિવિઝન કરતા હોઈશું બેઠા બેઠા, એકદમ રિલેક્સ મગજ, બરાબર. જેટલું તમારું મગજ રિલેક્સ હશે ને એટલું તમને વધારે યાદ રહેશે, બરાબર છે. હવે બીજી વસ્તુ એવું કહે છે કે માની લો કે તમે કશું વાંચ્યું જ નહીં, તમે રિલેક્સ છો જ નહીં, યાદ રાખજો, જે દિવસે તમારી એક્ઝામ હશે 18 માર્ચે તમારું જ્યારે વિજ્ઞાનનું પેપર હશે, 17 તારીખે તમારા પર એટલું પ્રેશર હશે કે તમે ચોપડા લઈને કર્યા જ કરતા હશો, કન્ટિન્યુઅસ વાંચતા હશો, બરાબર. એ સ્થિતિમાં કંઈ પણ યાદ નહીં રહે, બરાબર, કંઈ જ નહીં યાદ રહે. હા, અમુક લોકો હોય કે જે એક્ઝામના આગળ દિવસે વાંચીને પણ પાસ થયા હોય, પણ એ કેવા માણસો જે એકદમ રિલેક્સ માઇન્ડથી વાંચતા હોય, કે એમને વાંચેલા તરત યાદ રહી જાય, બરાબર. તમે એવો હોવા જોઈએ, તમારું માઇન્ડ એકદમ રિલેક્સ હોવું જોઈએ તો તમે વાંચી શકો. એ જ વસ્તુ અહીંયા આગળ શું કહે છે કે રિલેક્સ સ્ટેટમાં છે તો તમારો નેત્રમણી કેવો હશે, પાત્રો હશે, બરાબર. જ્યારે કોઈ પણ જાતનું દબાણ આપવામાં જ નહીં આપ્યું, પ્રેશર નહીં આપવાનું, એને ખેંચાણ કર્યું જ નથી, જો ખેંચ્યું જ નથી તો એની એ જે પોતાની સ્થિતિમાં જોવાનું છે, બરાબર. પોતાની સ્થિતિ કેવી છે, પાતળી છે, તો નેત્રમણી કેવો હશે, પાતળો જ હશે, બરાબર છે. તમારા મગજ પણ વધારે લોડ નહીં પડતો તો તમે કેવો એકદમ રિલેક્સ હોય, બરાબર. મગજ પર અઠવાડા વાગ કરે તો તમે બી કંટાળી જાઓ, બરાબર. એ જ વસ્તુ છે. હવે જુઓ શું કહે છે, NaOH છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. Na+ અને OH-, કેમ કે જલીય દ્રાવણ, કોઈ પણ દ્રાવણ, જલીય કોઈ પણ વસ્તુ હોય, બરાબર, કોઈ પણ રસાયણ છે એનું જલીય દ્રાવણ હશે. જ્યારે પણ એનું જલીય દ્રાવણ હોય, ખાસ ધ્યાન રાખજો કે જલીય દ્રાવણમાં એ પોતાના શું છે, આયનોમાં રૂપાંતર થાય, બરાબર. માની લો કે તમે યાદ રાખો, સોડિયમ ક્લોરાઇડ મીઠું છે, મીઠાનું શું છે, જલીય દ્રાવણ તમે લીધું હતું. મીઠાનું જલીય દ્રાવણ હોય તો Na+ અને Cl-, બરાબર. Na+ અને Cl- છૂટા પડતા હતા. જ્યારે પણ કોઈ પણ જલીય દ્રાવણ હોય, મીઠાનું જલીય દ્રાવણ હતું, મીઠાના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થાય, તો કે હા થાય. કેમ થાય, તો કે જલીય દ્રાવણ છે એટલે આયનો શું થશે, છૂટા પડશે. મીઠું એટલે તમારું સોડિયમ ક્લોરાઇડ, NaCl, Na+ અને Cl- બંને છૂટા પડે છે તો દ્રાવણમાં શું થાય છે, આયનો ભેગા થાય. આ જે આયનો છૂટા પડે છે એ આયનો છૂટા પડવાના લીધે એમાંથી વિદ્યુતનું વહન થાય. એ જ વસ્તુ અહીંયા સેમ છે કે અહીંયા આગળ શું છે, આપ્યું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપ્યું તો તમારું Na+ અને OH- માં શું થશે, આયનો છૂટા પડશે. જલીય દ્રાવણમાં આયનો છૂટા પડ્યા, આયનો છૂટા પડે છે એટલે તમારું વિદ્યુત પ્રવાહ શું થશે, વહન થશે. જેવું તમારા અહીંયા આગળ માધ્યમ હશે જલીય દ્રાવણ, એમાં તમે કોઈ પણ વસ્તુ નાખો છો અને એનું જે છે એ આયનોમાં રૂપાંતર થાય તો વિદ્યુતનું વહન 100% થશે, બરાબર છે. મોસ્ટલી કેસીસમાં તમારા વિદ્યુતનું વહન થશે. પરંતુ અહીંયા આપણને શું કહે છે કે વિદ્યુતનું વહન થઈ શકે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા શું કે શબ્દ વાપરો છે, નહીં, બરાબર. જ્યારે પણ આવા શબ્દો વાપરે, ના, હા, તમારે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આમાં તમારી ભૂલ થઈ જાય. હવે તમે આટલું જ વાંચો કે OH-ના જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય, હા થઈ જાય, સાચો, પણ નહીં, આ જવાબ ખોટો છે. કેમ, સ્ટુડન્ટ્સ ખાસ ધ્યાન રાખો, અહીંયા શું કહ્યું છે, NaOH-ના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી. અહીંયા શું કહે છે લોકો, નહીં શબ્દ વાપરે છે, તો આ વિધાન કેવું થઈ જશે, અહીંયા ગાડી ખોટું. કેમ, તો કે ભાઈ વિદ્યુતનું તો વહન થતું હતું પણ તમે ના કહો છો તો આ વિધાન સાચું નહીં, ભાઈ તમે ખોટા છો, એ લોકોને ખોટા સાબિત કરવાના, બરાબર. અહીંયા ચાલો હવે જઈએ, આગળ જઈએ. શું કહે છે આપણને જુઓ. હવે આવ્યા તમારા માંગ્યા મુજબના ઉત્તર. જો ખાસ ધ્યાન રાખો, તમારા MCQમાં તમને ઓપ્શન મળ્યા હતા, એમાં પણ મળ્યા, બરાબર. જ્યારે તમને બધામાં ઓપ્શન મળે છે તો તમારા માર્ક્સ કપાવવા જોઈએ નહીં, આપણે કીધું એમ જ, બરાબર. હવે આવે છે તમારા 1 માર્ક્સના ક્વેશ્ચન. અહીંયા શું થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ્સ, કે અહીંયા તમને ખબર નથી કયા ક્વેશ્ચન પૂછાવાના અને એનો તમારો જવાબ એક જ શબ્દમાં આપવાનો છે. અહીંયા તમારા માર્ક્સ કપાવવાનો ચાન્સ વધી જાય, કેમ કે બોર્ડનો પ્રશ્નપત્ર હોય, બોર્ડના જે પેપર કાઢવામાં આવે છે એ કયા ખૂણેથી કયો એક શબ્દ કાઢશે, કયા ખૂણેથી લીટીનો ક્વેશ્ચન પૂછશે, આપણને ખબર હોતી નથી, બરાબર. ખરા ખોટા, તો કે તમે બેઠા માર્ક્સ લઈ શકો, ખાલી જગ્યા બેઠા લઈ શકો, MCQમાં લઈ શકો. અહીંયા કદાચ તમારે 1-2 માર્ક્સ કપાવવાની સંભાવના હોય, પણ આપણે એ રીતે ચોપડીની તૈયારી કરવાની, લાઇન ટુ લાઇન એ રીતે વાંચવાની કે એક પણ જાતનો ક્વેશ્ચન આમાં પણ કપાવવો જોઈએ નહીં. ખાસ ધ્યાન રાખો, આપણે અત્યાર સુધી જેટલા પણ પેપરનું સોલ્યુશન કર્યું એમાં ખાસ ધ્યાન રાખો કે તમારો જે 17મો ક્વેશ્ચન છે,
બરાબર છે. આ 17મો ક્વેશ્ચન છે. 17મા ક્વેશ્ચનમાં હંમેશા કઈ બધા ગ્રંથિ વિશે પૂછવામાં આવે છે? પિત્યુતરી ગ્રંથિ, એન્ડ્રેનલ ગ્રંથિ, આ બધી ગ્રંથિઓનો જે તમારો કોષ્ટક છે એમાંથી જ મોસ્ટલી ક્વેશ્ચન પૂછાયેલો છે. તો એ કોષ્ટક કેવો છે તમારા માટે? મોસ્ટ આઈએમપી. 17મો ક્વેશ્ચન એમાંથી જ આવવાની સંભાવના છે. એટલે એ તો તમારે લખી જ કાઢવાનો, મોઢે લખી કાઢો. એ ગ્રંથિઓ વિશે તો તમારે પૂછાશે જ. ગ્રંથિવાળો છે, પછી એ ગ્રંથિમાંથી કયા રસનું સ્ત્રાવ થાય છે, એ જે છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. એટલે 17મો ક્વેશ્ચન ત્યાંથી જ આવશે. એ પૂછવાની સંભાવના વધારે છે. એટલે તમારે શું છે એ લખવો જ પડશે. એ તો તમારે કમ્પ્લીટ કરવો જ પડશે. એ કમ્પ્લીટ થઈ ગયું એટલે અહીંયા આગળ એક માર્ક્સ બેઠા આવવાનો જ છે, આવવાનો જ છે. પછી એવું ના કરે કે સાહેબે કીધું જ નહીં કે સાહેબ અહીંયા આગળ આવશે. અત્યારથી જ તમે કહી રાખો છું. તમારા વિદ્યાર્થી મિત્રો સાથે બી આ શેર કરો. પછી એવું કે તમે લાભ લો, બીજાને લાભ નહીં. જ્ઞાન જેટલું તમે વહેંચ્યું એટલું વધે. પછી એવું નહીં કરવાનું કે હું આ પહેલાંને કહી દઈશ તો પહેલાંને આવડે છે, મને આવડે છે, હું પહેલાંને કહીશ તો પહેલાંને બી આવડે છે તો એના માર્ક્સ વધી જશે. એવું નહીં કરવાનું. તમે જેટલું જ્ઞાન વેચશો એટલું વધશે. બરાબર છે. તમારે વિચારવાનું છે બધા સાથે આ વિડીયો શેર કરો. બરાબર. એમને જણાવો કે આવું ચાલે છે. યુટ્યુબ પર તમને ફ્રીમાં બનાવવામાં આવે છે, ભણો. બરાબર. લડો અથવા ભાગોની સ્થિતિ. બરાબર. કઈ ગ્રંથિ જવાબદાર છે? તો ખાસ ધ્યાન રાખો કે જ્યારે કે લડવાની ને બધાની વાત આવે, કઈ આવશે? બરાબર. એડ્રેનલ ગ્રંથિ. આ જે એડ્રેનલ ગ્રંથિ છે એ શું છે? એના માટે જવાબદાર છે. હવે તમે ખાસ એક વિડીયો જો હશે, યુટ્યુબ પર પણ છે, બધી જગ્યાએ છે. એ લોકોનો વિડીયો છે. એ લોકો એનિમેશન આપ્યું છે. એમાં શું દર્શાવ્યું છે? એક એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જે ઘર હોય, બરાબર, એમાં આગ લાગી જાય છે. હવે એ આગ લાગી જાય છે, એમાં એ સ્ત્રીનો એવો પાવર વધી જાય છે, અનવોન્ટેડ અનએક્સપેક્ટેડ પાવર વધી જાય કે જે ઘરની જે અલમારી હોય, અલમારીમાં આપણે કપડાને બધું મૂકીએ, એ જે અલમારી છે એ અલમારી પણ ઉચકીને ભાગે છે. એટલો બધો પાવર આવી જાય. અને આ વસ્તુ હકીકત છે. આ વસ્તુ હકીકતમાં થાય. તમે જોજો એવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય કે જે પરિસ્થિતિ તમારા માટે બહુ જ ભારે આવી ગઈ, પણ એ પરિસ્થિતિમાં તમને અચાનક જ એટલો બધો પાવર આવી જાય કે તમે કંઈ પણ કરી શકવા માટે તૈયાર છો. કંઈ પણ કરી શકવા માટે. એ પાવર ક્યાંથી આવે? એન્ડ્રેનલ ગ્રંથિ. આ તમારે એન્ડ્રેનલ ગ્રંથિ જે આવેલી છે એના લીધે શું થાય છે? અનએક્સપેક્ટેડ તમને પાવર મળે છે. બરાબર. આવી પરિસ્થિતિઓ જ્યારે લડો અથવા ભાગવાની સ્થિતિ જવાબદાર બને છે. બરાબર છે. ત્યારે તમારી એન્ડ્રેનલ ગ્રંથિ એ સૌથી મહત્વનો રોલ પ્લે કરે છે. બરાબર. એટલે આનો જવાબ આવશે એન્ડ્રેનલ. હવે જુઓ શું કહે છે? પરાગાશયમાં શું હોય? ખાસ ધ્યાન રાખો. પરાગાશય આવે આપણે ભણ્યા જ છે. સપુષ્પી એમાં તમે ભણ્યા જશો પ્રજનનવાળું. બરાબર છે. પરાગસન, પરાગરજ, પરાગાશય, પરાગનલિકા, અંડ, પછી અંડક, આ બધું તમે ભણ્યા છો. બરાબર છે. આ તમે ખાસ ધ્યાન રાખજો. આ તમે ભણ્યા હશો. આ થિયરી છે એ તમને યાદ હશે તો તમે અહીંયા એક જ લાઇનમાં કે એક જ શબ્દમાં જવાબ આપી શકો, બાકી નહીં આપી શકો. તમને ખબર જ નહીં કે યુગ્મજન્ય શું છે, પછી તમારા મનુષ્ય છે, મનુષ્યમાંથી નર માદાજન્યુ છે. બરાબર છે. બરાબર છે. આ બધી વસ્તુ તમને ખબર જ નથી. આજે હું શબ્દ બોલ્યો પરાગાશય, પરાગરજ, પરાગાસન, પરાગનલિકા, અંડક, બરાબર છે, નરજન્ય, માદાજન્ય, માદાયુગ્મ, બરાબર, આ બધું તમને ખબર જ નથી તો એના આવડે કે તમને આ જવાબ નહીં આવડે. આ બધું તમારી થિયરી શું છે? વાંચવી પડશે. આપણે આગળના પ્રશ્નપત્રમાં ઓલરેડી બનાવ્યું છે. ફલન પછીની પ્રક્રિયા એ આપણે સોલ્વ કરાવી જ છે. પ્રશ્નપત્રમાં જ પૂછાયું છે. બરાબર. એ બધું તમારે યાદ રાખવાનું. હવે શું છે? પરાગાશયમાં શું હોય? એ ખાસ ધ્યાન રાખો કે પરાગાશય છે એની ફરતે શું હોય છે? લઘુ બીજાણુધાની હોય. આ જે લઘુ બીજાણુધાની હોય એમાંથી શું ઉત્પન્ન થાય છે? પરાગરજ. બરાબર છે. તો તમારે અહીંયા આગળ એક આખો લાઇનમાં લખવું હોય તો એ રીતે બી લખી શકો છો. અહીંયા આગળથી પરાગરજ મળે છે એ તમારે એક શબ્દમાં લખવું હોય તો એ પણ રીતે લખી શકો છો. બરાબર છે. એક લીટીમાં લખવું હોય તો એ રીતે લખજો પરાગરજ. બરાબર છે. છેલ્લે આપણને પરાગરજ જ મળે છે તો તમે એ રીતે લખી શકો છો. એક શબ્દમાં લખવું હોય તો એ રીતે લખી શકો છો. બરાબર. આગળ જઈએ. બરાબર. આગળ જઈએ. ખાસ ધ્યાન રાખજો. હવે શું છે? તમારે એક એક માર્ક્સના સવાલ છે. આના માટે તમારે ચોપડીમાં બધી થિયરી વાંચવી પડશે. લાઇન ટુ લાઇન તમારે વાંચવું પડશે. આમાં તમારે પૂછી શકે છે. બરાબર. ખાસ કરીને તમારા સૂત્રો, જેટલા પણ સૂત્ર છે એ બધા સાથે સાથે એના એકમો. બરાબર છે. એ એકમો અને સૂત્રો ખાસ ધ્યાન રાખો. એમાંથી એક માર્ક્સના ક્વેશ્ચનમાં એવું પૂછાઈ શકે. અત્યારે જુઓ શું કહે છે? 19મો ક્વેશ્ચન. ખાસ ધ્યાન રાખો. અત્યાર સુધી આપણે જેટલા પણ પેપર પ્રશ્નપત્ર સોલ્વ કર્યા, બરાબર, એમાં 19મો ક્વેશ્ચન કેવો હતો? બંધ બેસતી જોડ ના હોય. બરાબર. આવા જ ક્વેશ્ચન પૂછાયા છે કે બંધ બેસતી જોડ ના હોય એવી તમારે શોધવાની છે. 19મો ક્વેશ્ચન આ રીતનો હંમેશા હોય જ છે. બરાબર છે. આ રીતનું જ પૂછાય છે. તો જોડ જુઓ શું કહે છે? પહેલું પેજ ખાસ ધ્યાન જુઓ. લઘુ દ્રષ્ટિની ખામી હોય તો કયો લેન્સ વાપરો છો? અંતઃગોળ લેન્સ. ગુરુ દ્રષ્ટિ ખામી હોય તો કયો વાપરો? અંતઃગોળ લેન્સ. બંને જગ્યાએ અંતઃગોળ લેન્સ હોઈ શકે. લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ ના હોઈ શકે. ક્યાં તો લઘુ દ્રષ્ટિમાં હશે, ક્યાં તો ગુરુ દ્રષ્ટિમાં હશે. એટલે તમારો ઓપ્શન સીધા આવવાનો જ નથી. ઓપ્શન સીધો જતો જ રહ્યો. હવે અંતઃગોળ લેન્સ ક્યારે વપરાય? યાદ કરો. અંતઃગોળ લેન્સ ક્યારે વપરાય? કે જ્યારે તમારી લઘુ દ્રષ્ટિની ખામી હોય. બરાબર. એટલે આ જે વિધાન તમારું કેવું છે? સાચું છે. હવે ગુરુ દ્રષ્ટિની ખામી નિવારણ માટે તમે અંતઃગોળ વાપરો? ના.
ત્યારે કયો લેન્સ વપરાય? બહિર્ગોળ લેન્સ વપરાય. તો જે ગુરુદ્રષ્ટિની ખામી નિવારણ કરવા માટે અંતઃગોળ લેન્સ તમે વાપરો છો, આ વિધાન કેવું છે? ખોટું છે. તો આપણે આ વિધાન ખોટું છે એટલે તમારો જવાબ સાચો. કેમ? કેમ કે આપણે બંને બેસ્ટી ના હોય એવી જોડ શોધવાની હતી. તો તમારો બી ઓપ્શન કેવો છે? સાચો થઈ ગયો. બરાબર. ચાલો આગળ જઈએ. શું કહે છે? 1 કુલમ વિદ્યુતભાર પર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? બરાબર. 1 કુલમ વિદ્યુતભાર ખાસ યાદ કરો. 1 કુલમ વિદ્યુતભાર છે તમારો, એના માટે તમારે શું કરવાનું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શોધવાની છે. બરાબર. આ તમારે જે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે ખાસ યાદ રાખો. ઇલેક્ટ્રોન એટલે કેટલા હોય? તમે ખાસ ભણ્યા છો 1.6 ગુણ્યા 10⁻⁻. બરાબર છે આ સંખ્યા. હવે આપણે શું કીધું છે? 1 કુલમ વિદ્યુતભાર. હવે જ્યારે 1 કુલમ વિદ્યુતભાર આવશે તો તમે ખાસ જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થશે? 1/, બરાબર. 1/, તમારે ઇલેક્ટ્રોન કયા છે? 1.6 ગુણ્યા 10⁻⁹. આ રીતે તમારે દાખલો ગણવાનો છે. હવે શું છે આનું તમારે શું આપવાનું છે? સાદુરૂપ મેથ્સ. બરાબર. તમારે મેથ્સ આવ્યું, મેથ્સ જેટલું તમને આવડતું હશે એટલું તમને ઇઝી આવશે. બરાબર. 1/1/6 લખી દો. અને તમે શું લખી શકો? 10⁻19 લખી શકો. હવે 1/1.6 કરો તો કેટલા આવશે? 0.6025 10⁻90. બરાબર. હવે જ્યારે તમે 1 પોઈન્ટ અહીંયા છે, હવે આ બાજુ ખસવાનું એટલે શું થશે? 6.25. જ્યારે તમે આ બાજુ ખસો એટલે શું થાય છે? માઇનસ થશે એટલે 19 - 1 કેટલા થશે? તમારા 6.25 ગુણ્યા 10⁻18. આ તમારે કેવો છે? સાચો જવાબ. એટલે સાચો જવાબ શું આવશે? ખાસ ધ્યાન રાખો. 6.25 ગુણ્યા 10⁻18. બરાબર. સાહેબ આમાં સમજ પડી કે નહીં? કશું છે નહીં. બરાબર. 1/1.6 કદાચ તમને એવું ના આવડે, માની લો મેં જે રીત કરી એ કદાચ તમને ના આવડે, આ રીત ના આવડે તો તમે બીજી રીત તમે કરી શકો કે 1/1.6 છે. બરાબર. 6 છે તો અહીંયા આગળ શું થશે? 1.6 10 લખાય. 16/10 લખી શકો. બરાબર. આ 16/10 લખી શકો. એ 10 કંઈ આવી જશે? અહીંયા ઉપર આવી જાય. બરાબર છે. હવે જુઓ તમે અહીંયા એ બી કરી શકો. 5×10 કરી શકો, 8×16 કરી શકો, 5/8 એ રીતે બી કરી શકો. કદાચ તમને આ રીત અઘરી પડે તો તમે 10 વાળી રીત કરી શકો. બરાબર છે. અને ગુણ્યા 100 વાળી રીત કરી શકો. દરેક રીત તમારો જવાબ આવવો જોઈએ. બરાબર. જવાબ તમારે કેટલા આવવો જોઈએ? 6.25 ગુણ્યા 10⁻18. આ તમારો સાચો જવાબ છે. આ જવાબ તમારે આવવો જોઈએ. તમે આ મેથડ કરો, પેલી મેથડ કરો, બીજી કોઈ તમે તમારી સહેલી મેથડ તમે બનાવો. બરાબર છે. એ રીતે કરો પણ તમારે શું છે? જવાબ આવવો જોઈએ. અહીંયા આપણે શું કર્યું? 1/1.6 કર્યા એટલે 625 આવ્યા. બરાબર. એ 10ની કેટલી હતી? 19 હતી. નીચેથી ઉપર જાય તો પ્લસ થઈ જાય. હવે આ તમારો પોઈન્ટ જે છે એ આ બાજુ જાય તો તમે શું કરો છો? માઇનસ કરો છો. કેમ માઇનસ કરો? કે અહીંયા આગળ તમે જે છે એ 10 કેવા થાય છે? 10 વડે ભાગો છો. બરાબર છે. આ તમારી મેથડ જે છે એ કદાચ તમને આ મેથડ ના આવે તો તમે તમારી મેથડથી કરી શકો. બસ તમારો જવાબ શું આવવો જોઈએ? 6.25 ગુણ્યા 10⁻18. બરાબર છે. આ તમારો જવાબ આવવો જોઈએ. આટલો જવાબ આવશે તો તમારો જવાબ સાચો. તમારે શું કરવાનું છે? એક જ લીટીમાં લખવાનો છે. બરાબર. અહીંયા તમારી ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવી આટલું લખો. બરાબર. આ તમે ડાયરેક્ટ લખી શકો. બરાબર. કારણ કે તમારે એક જ શબ્દમાં લખવાનું છે. લખી શકો. પણ ખાસ યાદ રાખવાનું ઘાટમાં ભૂલ નહીં કરતા. 10⁻18 પ્લસમાં છે, માઇનસમાં નહીં કરી દેતા. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે. એ તમે ખોટું લખશો તો તમારો જવાબ ખોટો થઈ જશે. હવે શું છે? જોડકા. ખાસ ધ્યાન રાખો કે તમારે જે છેલ્લા બે હોય એ તમારા છેલ્લા 4 21 થી 24 આ 4 માર્ક્સ તમારા જોડકાના હોય છે. એ જોડકામાં તમે જોયું જશે કે એકદમ ઇઝી પૂછાય છે, વધારે કંઈ અઘરું પૂછાતું નથી. ચાલો શું છે? મધ્ય મગજ. બરાબર. આપણા મગજના ભાગ હોય. ખબર છે ને કે ભાઈ આપણે ખાલી મગજ એટલે એક જ મગજ છે એવું સમજે છે? ના. બરાબર છે. મગજના ભાગ હોય છે. અગ્ર મગજ, પશ્વ મગજ, મધ્ય મગજ. ભણ્યા છો? બરાબર છે. આ બધા મગજના ભાગો તમે ભણ્યા જશો. બરાબર છે. મધ્ય મગજ તો શું કરશે? તમારી જે સાંભળવાની શક્તિ છે, શ્રવણ શક્તિ છે, એનું શું છે? એના પર એ જવાબદાર રાખે છે. બરાબર. એના માટે એનું નિયંત્રણ કરે છે. બરાબર છે. મધ્ય મગજ તમારા શ્રવણ શક્તિનું નિયંત્રણ કરે છે. પશ્વ મગજ હોય તો શું છે? એ તમારું જે લાળ રસનું જરૂર છે. બરાબર. લાળ રસ જડે. બરાબર. એના માટે શું છે? એને નિયંત્રણ કરે છે. બરાબર. એના માટે જવાબદાર છે. હવે જુઓ બીજું છે ઘાસ. હવે ઘાસ તો ભાઈ સૌથી પહેલાં જોઈ શકો કે ઘાસો શું છે? અહીંયા શું કીધું છે? ઉપભોગી તો આવે જ નહીં. કેમ? ઘાસ બીજાને કોઈ ખાય? બરાબર. ઘાસ ખાય છે કોઈને બીજાને? ના. ઘાસ શું કરે છે? પોતે પોતાનો ખોરાક બનાવે છે. બરાબર. એક વનસ્પતિ છે. વનસ્પતિ સમજી લો. એ કોઈ બીજી વસ્તુને ખાવા જતી નથી. તો ઘાસ છે એ શું છે? તમારું ઉત્પાદક છે. બરાબર. ઉત્પાદક છે. હવે શું છે? સમડી.
સમડી, શું સમડી જે છે એ ઘાસ ખાય? સમડી ઘાસ ખાય? નહીં ખાતી, બરાબર છે. કોઈ વનસ્પતિ ખાય? તો કે ના, નહીં ખાય. સમડી શું કરશે? એ કયામાં આવશે મને કહો? પ્રાથમિક આવે, તૃતીય આવે. તમે ભણ્યા જ છો પ્રાથમિક ઉપભોગ્યો. પ્રાથમિક ઉપભોગ્યો શું ખાય? દ્વિતીય ઉપભોગ્યો શું કરે? તૃતીય ઉપભોગ્યો શું કરે છો? આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. ના કરી હોય તો યાદ કરો પ્રશ્નપત્ર 2. પ્રશ્નપત્ર 2માં વિભાગ ડીમાં ક્વેશ્ચન પૂછાયો હતો. ઉપભોગ્યો વિશે ટૂંક નોંધ લખો. આપણે ભણાવ્યું હતું, તમે ધ્યાન આપ્યું હોય તો અત્યારે તમને તાત્કાલિક આવડી જાય, બરાબર. એટલે જ કહેવામાં આવે કે દરેક વસ્તુ કહેવાય ને પેલું કે ભણેલું કોઈ જ ફોગટ જતું નથી. તમે આજે ભણશો એ જીવનમાં ગમે ત્યારે કામ લાગવાનું છે, બરાબર. આપણે ભણ્યા હતા સમડી શું છે? તૃતીય ઉપભોગ્યો, બરાબર છે. તૃતીય ઉપભોગ્યો. અહીંયા તમારું જે છે એ વિજ્ઞાનનું ધોરણ 10 વિજ્ઞાન પ્રશ્નપત્ર 3 એનો વિભાગ એનું સોલ્યુશન અહીંયા પૂરું થાય. હવે પછીના વિડીયોમાં વિભાગ બી, સી અને ડીનું પણ સોલ્યુશન આપવામાં આવશે. તો ખાસ કરીને તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય એ લોકો સાથે તમારે શું છે શેર કરવાનું છે. જેટલા પણ તમારી સાથે સ્ટુડન્ટ્સ હોય, તમારા સાથી મિત્રો તમારી જોડે ભણે છે, ધોરણ 10માં છે, ઇવન તમારા કાકા મામા જેના પણ હોય, તમારા ભાઈઓ હશે એ શું હશે ધોરણ 10માં હશે, એમની સાથે તમારે શું છે વિડીયો શેર કરો. એટલે એમને બી ખબર પડે કે આ વિભાગ એ પતી ગયો છે, હવે વિભાગ બી, સી, ડી આવવાનો છે. તમારે શું કરવાનું છે? એમાં જોઈન થવાનું છે, બરાબર. નોટિફિકેશન બિલ ઓન નહીં કરો તો તમને નોટિફિકેશન મળે. પછી તમે કહો કે સાહેબ તો વિડીયો મૂકતા જ નહીં. એટલે પણ નોટિફિકેશન બિલ ઓન કરો તો તમને ખબર પડે. જેવી નોટિફિકેશન આ ખબર પડે કે જો સાહેબનો વિડીયો આવવાનો છે, બરાબર. એ તમારે નોટિફિકેશન બિલ ઓન રાખવી પડશે. ડિસ્ક્રિપ્શનમાં તમને બધા જ યુટ્યુબની ચેનલની પણ લિંક છે, આ વિડીયોઝ છે તેની પણ લિંક મળી જશે. સાથે સાથે તમારે વોટ્સઅપમાં જોડાવવું હોય તાત્કાલિક, તમારે જલ્દી જવાબ જોઈતો હોય તો તમારે શું છે તાત્કાલિક જવાબ જોઈતો હોય તમારે શું કરવાનું? વોટ્સઅપ ગ્રુપમાં જોડવાનું. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા શું કરવાનું છે? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, કોમેન્ટમાં લિંક આપી છે, ત્યાં તમારે જોડાઈ જવાનું છે, બરાબર. જોડાઈ જશો સાથે તો તમે પાર પડી જશો, બરાબર છે. તમે શું થશે? તમે સક્સેસફુલ થવામાં મદદ થશે, બરાબર છે. તમે સારા માર્ક્સ લાવી શકશો, બરાબર. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. હવે પછીના વિડીયોમાં આપણે વિભાગ બીમાં મળીશું, વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન સાથે. ચાલો તો મળીએ. ત્યાં સુધી શું કરજો? પ્રશ્નપત્ર 1, 2, પ્રશ્નપત્ર 3 વિભાગ એ પુનરાવર્તન, બરાબર. પુનરાવર્તન કરવાનું છે. ચાલો મળીએ.